ગાંધીનગરના કલોલમાં ખોદકામ દરમિયાન મળી છે પ્રાચીન કેટલીક મૂર્તિઓ। જૈન તીર્થાલયમાં ખોદકામ દરમિયાન આ મૂર્તિઓ મળતા કુતૂહલ સર્જાયું છે। જૈન તીર્થંકરોની મૂર્તિ મળતા જૈન સાધ્વીજીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। પુરાતન વિભાગે મૂર્તિ વિશે તપાસ શરૂ કરી છે। મૂર્તિઓ કેટલા વર્ષ જૂની છે તેની પણ તપાસ હાલમાં થઈ રહી છે। તો કેટલીક મૂર્તિ હાથ લાગતા જૈન તીર્થંકરોની આ મૂર્તિ હોઈ શકે છે। જો કે આ મૂર્તિ કેટલા વર્ષો જૂની છે તેની પણ તપાસ પુરાતન વિભાગ કરશે। ખોદકામ દરમિયાન આ મૂર્તિઓ મળી આવી છે। જૈન સાધ્વીજીઓમાં ખુશીની લહેર। જો કે પુરાતન વિભાગે આ મૂર્તિઓ કેટલા વર્ષો જૂની છે તે સંદર્ભે પણ તપાસ હાલમાં શરૂ કરી હોવાના સમાચાર। કલોલમાં ખોદકામ દરમિયાન આ પ્રાચીન મૂર્તિ હાથ લાગી છે। જૈન તીર્થાલયમાં ખોદકામ ચાલુ હતું। દરમિયાનમાં જમીનમાંથી કેટલીક મૂર્તિઓ મળી આવી। જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં આ મૂર્તિઓ હાથ લાગી છે। આ મૂર્તિ કેટલા વર્ષ જૂની હોઈ શકે છે તે દિશામાં પણ હાલમાં પુરાતન વિભાગ તપાસ કરશે। આ જ ખાડામાંથી ખોદકામ દરમિયાન મૂર્તિઓ હાથ લાગી છે। જૈન સાધ્વીઓમાં ખુશીની લહેર। ભવ્ય ભૂતકાળ ઉજાગર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે।